હાલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે દાળ ઢોકળી તો આપણે ખાતા જ હોઈએ, તો એ દાળ ઢોકળી નથી લઈ. આજે તો હું તમારા માટે રજવાડી દાળ ઢોકળી લઈને આવી છું. તો રજવાડી દાળ ઢોકળી બનાવવા માટે મેં આમાં 1 વાટકી ટોપરાનું છીણ લીધું છે, 1 ચમચી મેં તલ લીધા છે, 1 ચમચી આદુની મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, ગરમ મસાલો છે, લીંબુ છે, ખાંડ છે અને કોથમીર છે અને મીઠું લીધું છે. તો આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે. આ બધો જ મસાલો મિક્સ કરી લેવાનો છે. અને પછી આપણે જે દાળ ઢોકળીનો લોટ બાંધીએ એ દાળ ઢોકળીના લોટમાં એ કચોરીની જેમ મારી અને આપણે ઉકળતી દાળમાં એ મૂકવાનું. હવે રજવાડી દાળ ઢોકળી બનાવવામાં આપણે મસાલો તો તૈયાર કરી લીધો છે, તો હવે આપણે એનો લોટ બાંધીશું. તો મેં આમાં 3 ચમચા ઘઉંનો લોટ લીધો છે અને 1 ચમચો ચણાનો લોટ લીધો છે. હવે આપણે એમાં મસાલો કરીશું. તો સૌપ્રથમ એમાં આપણે 1 ચમચી હિંગ નાખીશું, 1 નાની ચમચી હળદર નાખીશું, 1 ચમચી મરચાંની ભૂકી નાખી છે અને 1 ચમચી મીઠું નાખીશું. અને એમાં 1 ચમચી આપણે તેલનું થોડું મોણ નાખીશું, જેથી એનું જે પડ બનાવીએ કચોરી વળવા માટે તે એકદમ સોફ્ટ થાય. એક પાવડર લીધું છે અને એમાંથી બીજું અડધું પાવડું નાખ્યું છે. જી બધો મસાલો મિક્સ કરી આપણે લોટ બાંધીશું. નહીં કઠણ નહીં નરમ એવો આપણે લોટ બાંધીશું, જેથી એમાં આપણે જે પેલું કચોરી બનાવવા માટેનું સ્ટફિંગ કર્યું છે એમાં સરખું ભરી શકાય. હવે આ લોટને આપણે મેં હવે આ લોટ બાંધી લીધું છે. આ ટાઈપનો લોટ બાંધ્યો છે. તો હવે એને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપશું. ત્યાં સુધી આપણે મેં 1 વાટકી તુવેરની દાળ બાફી છે, જે આપણે હવે ઉકાળવા મૂકી દઈશું. એમાં મસાલો કરી અને દાળ આપણે ઉકાળવા મૂકીશું. ત્યાં સુધી આ લોટને રેસ્ટ. મેં અહીંયા એક વાટકી તુવેરની દાળ લીધી હતી, જે મેં ઉકાળવા માટે રાખી છે. હવે આપણે એમાં પણ મસાલો કરી લઈશું. એમાં હું નાખીશ 1 ચમચી મીઠું નાખીશ, થોડું વધારે નાખીશ કે આપણે પાછું એમાં થોડું પાણી એડ કરવાનું છે. એટલે ટમેટા નાખીશ. મેં 1 ટમેટું લીધું છે. આ મેં 4 જણા માટે બનાવી છે દાળ ઢોકળી, એટલે એ રીતના મેં મસાલો કર્યો છે. પછી વધારે હોય તો વધારે મસાલો કરવાનો આમાં. હવે આ 4 જણા માટે બનાવવાની છે. હજી આમાં આપણે પાણી એડ કરશું થોડું. અત્યારે ઉકળી જાય પછી એમાં પાણી નાખીશું આપણે. જ્યારે આપણે એને વઘાર કરીશું ત્યારબાદ 1 ચમચી ગોળ નાખ્યો છે મેં, એમાં દેશી ગોળ નાખ્યો છે, આદુ મરચાં, મીઠું, ગોળ, ટામેટું, હળદર, મરચાંની ભૂકી નાખી છે 1 ચમચી. આ બધું આપણે ઉકાળવા રાખવાનું છે. એ ઉકળી જાય પછી એમાં જે આપણે કચોરી બનાવવાના છે એ કચોરી પણ એમાં ઉકાળવા મૂકવાની છે. છેલ્લે પાછી એને વઘાર કરવાનો છે આપણે. 1 ચમચી એમાં ગરમ મસાલો નાખ્યો છે. હવે દરેક વસ્તુ નાખીને ખૂબ ઉકાળવાની છે આપણે એને. ગળાશ, ખટાશ, મીઠાશ બધો જ ટેસ્ટ આવવો જોઈએ આમાં. ત્યાર પછી આપણે હવે કચોરી વાળીશું. જે આપણે લોટ બાંધ્યો હતો એ લોટને આપણે રેસ્ટ આપ્યો હતો, એ લોટ હવે ફૂણવાઈ ગયો છે ખૂબ જ. એ લોટમાં હવે આપણે આ નાની નાની એની પૂરી વણીને એમાં સ્ટફિંગ કરવાનું છે અને તે સ્ટફિંગ આમાં ઉકાળવા મૂકવાનું છે. તો હવે દાળમાં બધો મસાલો થઈ ગયો છે, દાળ પણ ઉકળે છે. પહેલાં પણ તમે વઘારી શકો છો અને ત્યારબાદ ઉકળ્યા પછી પણ એમાં કચોરી નાખ્યા પછી પણ તમે વઘાર આપી શકો છો. તો આપણે પહેલાં વઘારી લઈશું અને પછી એમાં આપણે કચોરી નાખશું. તો હું પહેલાં દાળને ઘીમાં વઘારી લઈશ અને ત્યારબાદ એમાં પછી નાની નાની પૂરી વણી અને આ જે ટોપરાનું મેં સ્ટફિંગ બનાવ્યું છે એ સ્ટફિંગ એમાં ભરીને આપણે કચોરી એમાં મૂકતા જઈશું. તો હવે આપણે આ દાળને પહેલાં વઘારી લઈશું. તો વઘારવા માટે આમાં 2 મોટી ચમચી હું ઘી મૂકીશ. ઘી સાથે 1 ચમચો એમાં તેલ એડ કરીશ. હવે આ દાળ ઉકળી ગઈ છે, તો આપણે પહેલાં વઘાર કરી લઈશું. તો મેં એમાં તજપાન નાખ્યા છે, પુદીનાનું ફૂલ છે, સૂકા મરચાં છે, 2-4 તજ લવિંગ છે, રાઈ નાખીશું 1 ચમચી,
1 ચમચી જીરું નાખશું. રાઈનું જીરું બે તતડી જાય ત્યાર પછી આપણે એમાં અડધી ચમચી હિંગ એડ કરીશું. રાઈને જીરું તતડી ગયા છે તો હવે એમાં હિંગ નાખી અને આપણે દાળને વઘાર કરી લઈશું. જોઈ શકો છો કે ખૂબ જ સરસ કલર આવ્યો છે. ગળાશ, ખટાશ, મીઠાશ બધું જ ટેસ્ટ આમાં ખૂબ સરસ લાગે છે અને થોડીક સ્પાઇસી હોય છે આ દાળ ઢોકળી તો વધારે સારી લાગે છે. તો હવે આ દાળ ઉકળે તો હવે આપણે એમાં કચોરી ભરીને મૂકતા જશું. આપણે જે લોટ બાંધી લીધો ને આ મસાલો બનાવ્યો છે ઢોકળાનો એમાં આપણે સ્ટફિંગમાં ભરીને કચોરી આ લોટને આપણે મૂકતા જશું. તેલ નાખીને પોણી લઈશું. જુઓ છો નહીં કડો નહીં બહુ ઢીલો તો મીડિયમ લોટ બાંધવાનો જેથી કચોરીમાં સ્ટફિંગ ભરીએ તૂટી ન જાય એ ટાઈપનો લોટ બાંધવાનો. આવી મીડિયમ સાઇઝની આપણી નાની પૂરી જેવું હોય આ જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એમાં ભરી લેવાનું. સ્ટફિંગ ભરી અને આપણે જે કચોરી વાળતા હોય એ રીતે કચોરી એની વાળી લેવાની. જોઈ શકો છો કે આ કચોરી ટાઈપની થઈ ગઈ. હવે આને આપણે ઉકળતી દાળમાં વારાફરતી મૂકી દઈશું. આ રીતની કચોરી આઈટમનું ભરી ને પછી ઉકળતી દાળમાં મૂકી દેવાની. તો વારાફરતી વારા આપણે બનાવી પછી એમાં ઉકાળવા મૂકી કચોરી આપણે વાળી લીધી છે. હવે આપણે આ બધી જ ઉકળતી દાળમાં ઉકળવા મૂકી દઈશું. કોપમાળી ઉકળી જશે એટલે અધર આવી જશે બધી એટલે દાળ ઢોકળી થઈ ગઈ સમજવાની. આમાં તમે કાજુ કિશમિશ પણ એડ કરી શકો છો પણ મેં એમાં કાજુ કિશમિશ નથી નાખ્યા. આમાં તમે એડ કરી શકો છો. આ મેં એક લીલું નાળી રાખવું છે એનો મેં મસાલો કર્યો છે. આપ જોઈ શકો છો હવે દાળ ઉકળવા આવી છે તો હવે આપણે એમાં વારાફરતી વાળા બધી કચોરી એડ કરી નાખશું. ખાસ એમાં તૂટે નહીં એની ખાસ ધ્યાન રાખવાનું. ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. આપ જોઈ શકો છો કે કચોરી બધી જ ઉપર આવી ગઈ છે અને એકદમ ચડી પણ ગઈ છે. કેટલી સરસ લાગે છે જુઓ. સ્વાદમાં પણ એટલી જ સરસ લાગે છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. જોઈ શકો છો આ કચોરી. ખાસ એમાં કચોરી ફાટી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું હોય કચોરી બનાવતી વખતે. આપ જુઓ છો બધી જ ઉપર તરવા માંડી છે એટલે થઈ ગઈ છે એકદમ સરસ ચડી ગઈ છે. તો તૈયાર છે ગરમા ગરમ રજવાડી દાળ ઢોકળી. આપ પણ જરૂર ઘરે ચોક્કસ બનાવશો અને કેવી લાગે એ મને જણાવશો કોમેન્ટ બોક્સમાં અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ. હાલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે દાળ ઢોકળી તો આપણે ખાતા જોઈએ તો એ દાળ ઢોકળી નથી લાવી. આજે તો હું તમારા માટે રજવાડી દાળ ઢોકળી લઈને આવી છું. તો રજવાડી દાળ ઢોકળી બનાવવા માટે મેં આમાં 1 વાટકી ટોપરાનું છીણ લીધું છે, 1 ચમચી મેં તલ લીધા છે, 1 ચમચી આદુની મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, ગરમ મસાલો છે, લીંબુ છે, ખાંડ છે અને કોથમીર છે અને મીઠું લીધું છે. તો આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે. આ બધો જ મસાલો મિક્સ કરી લેવાનો છે. અને પછી આપણે જે દાળ ઢોકળીનો લોટ બાંધીએ એ દાળ ઢોકળીના લોટમાં એ કચોરીની જેમ મારી અને આપણે ઉકળતી દાળમાં એ મૂકવાનું છે.